દમણમાં ચોમાસું અને ચૂંટણી બાદ વિકાસ કામોને વેગ. ગાજીવાડ વિસ્તારમાં બસ ડેપોથી જેટી સુધીનો લાઇફ લાઇન સમાન અદ્યતન આરસીસી રોડ તૈયાર. સંઘ પ્રદેશ દમણમાં ચોમાસું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ વહીવટીતંત્ર દ્વારા અધૂરા રહેલા પ્રોજેક્ટોને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિકાસમાં મહત્વની કડીરૂપ ગણાતા અને દમણ બસ ડેપોથી શરૂ થઈ ગાજીવાડમાંથી પસાર થઈને દમણ જેટીને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય ખૂબ ઝડપથી આરંભવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. વોર્ડ નંબર 6ના કાઉન્સિલર એસપી દમણિયાના જણાવ્યા અનુસાર આ રોડ દમણની લાઇફલાઇન સમાન છે, જે સીધો કસ્ટમ્સ રોડ થઈને જેટી પર નીકળે છે અને નવનિર્મિત નવો પથ સાથે કનેક્ટ થાય છે. અગાઉ આ રોડના બાંધકામ સમયે ટ્રાફિક ડાયવર્ઝન અને ખોદકામના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરસીસી રોડ તૈયાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે. આ રોડની વિશેષતા એ છે કે તે માત્ર રોડ જ નહીં, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અંડરગ્રાઉન્ડ ગટર લાઇન, પાણીની પાઇપલાઇન અને અન્ય યુટિલિટી સુવિધાઓને શિફ્ટ કરીને આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી છે. આશરે 14 થી 15 મીટર પહોળો અને ફૂટપાથ સાથેનો આ રોડ આગામી 20 થી 25 વર્ષ સુધી અકબંધ રહે તેવી મજબૂતીથી બનાવવામાં આવ્યો છે. હાલમાં રોડનું ક્યુરિંગ કામ ચાલી રહ્યું છે અને માત્ર 4-5 દિવસોમાં જ તેને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. સ્થાનિક અગ્રણીઓએ પણ તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ન થયું હોય તેવું વિકાસ કાર્ય આ વિસ્તારમાં થયું છે. આ નવો રોડ બનવાથી ગાજીવાડ વિસ્તારમાં વેપાર રોજગાર વધશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે, જેનો સીધો શ્રેય તેમણે નગરપાલિકા પ્રમુખ અને પ્રશાસનને આપ્યો હતો. દમણ નગરપાલિકા ક્ષેત્રમાં રોડનું કામ જ્યાં તક છે ત્યાં તક રોડના કામ ચાલુ છે અને તમામ રોડ્સ બનશે. ખાસ કરીને જે આ લાઇફલાઇન રોડ હતો બસ સ્ટેન્ડ આગળનો, જે ગાજીવાડમાં જતો હતો, અને એ રોડ બહુ સારો કોન્ક્રીટનો સારો બન્યો છે. મારી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કહ્યું જ હતું કે તમે સારા કાર્ય કરો અને આપણા પ્રશાસન પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં જે બી કામ થાય છે તે બેસ્ટ ટુ બેસ્ટ કામ થાય છે. તમે જોયો આ આરસીસીનો રોડ, પણ એની સાથે યુટિલિટી હોય, સીવરેજ સિસ્ટમ છે, યુટિલિટી લાઇન છે, પાણીની લાઇન છે, તે શિફ્ટ કરવાની હોય, અને આટલો સારો રોડ બનવા માટે તકલીફ થઈ, બની ગયો છે અને બહુ રેકોર્ડ ટાઈમમાં બન્યો. મારું ઇલેક્શન જોયું ત્યારે એ ચાલુ જ હતું કામ, અને હજુ 15, 20, 25 દિવસ નથી થયા. તમામ રોડ સારું થઈ ગયું છે. ખાલી ક્યુરિંગ પીરિયડ પૂરતું રાખ્યું છે. 4-5 દિવસમાં એ ખોલી દેવામાં આવશે. 15 દિવસ ક્યુરિંગ કરવા જોઈએ આરસીસી રોડને, અને બહુ સારું કામ કર્યું છે એજન્સીએ, પ્રશાસનને. થેન્ક્સ વેરી મચ. લોકો બહુ ખુશ છે અને આવા જ કાર્યને આ રોડ મેં ગેરંટી આપું, એમ તો 10 વર્ષની લાઈફની ગેરંટી જે કોન્ટ્રાક્ટર આપી છે, પણ 20-25 વર્ષ તક કંઈ રોડને થશે નહીં એવી મારી માન્યતા છે, અનલેસ એન્ડ અનટિલ એને કોઈ તોડીને એ કરે. આ રોડ મેઇન રોડથી પેલો 5 રસ્તા રોડ બન્યું તેને કનેક્ટ કરી દઈશું કસ્ટમ્સ રોડથી, જેટી પર નીકળશે. તે ડાયરેક્ટ અમને નમો પટ્ટી કનેક્ટ થઈ જશે આખો રોડ. તો એ લાઇફલાઇન રોડ છે, જે હાઈવે ટાઈપ રોડ બની ગયો છે, અબાઉટ 14-15 મીટર્સનો, વિથ યુટિલિટી, વિથ ફૂટપાથ એટલે કરીને. આજે ઘણા પિછલા 20 વર્ષથી આટલે ડેવલપ થયેલું ન હતું, પણ અમારા જે કાઉન્સિલર છે એસપી દમણિયા, જે અમને બહીના આટલેના 6 નંબરના વોર્ડના, ને પ્રશાસનનું જે કાર્ય છે આજની તારીખમાં જે ડેવલપમેન્ટ થઈ રહેલું છે તે ઘણું સારું તરીકેથી થઈ રહેલું છે. આ બનવાથી, આ રસ્તો બનવાથી જો અવરના રોજગારમાં બી એ થશે, ડેવલપ થશે, બિઝનેસ બી વધશે ને અહીંના લોકોને બી બહુ સારું લાગે છે, કેમ કે આવું ડેવલપ મને નહીં લાગે કોઈ બીજી સરકારે કર્યું હોય. તો આનો શ્રેય બધાથી વધારે પ્રશાસનને આપશું અમે, ને અમારા એસપી સર, કાઉન્સિલર ને જે અહીંના વર્કર ટીમ છે તેમને. વલસાડ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ સફળ. સાયબર ફ્રોડ આચરતી ગેંગના 10 શખ્સો ઝડપાયા. 1.44 કરોડથી વધુનું કૌભાંડ પકડાયું. વલસાડ જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ સામે લાલ આંખ કરતા એક મોટી સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી દ્વારા કરવામાં આવેલું કુલ રૂપિયા 1,44,54,331નું જંગી સાયબર ફ્રોડ પોલીસે પકડી પાડ્યું છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ આ ડ્રાઈવ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટ બીજાના નામે ચાલતા ખાતા શોધી કાઢવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી. બેંકો સાથે સંકલન અને વોટ્સએપ ગ્રુપ આ ઓપરેશનને સફળ બનાવવા માટે પોલીસે જિલ્લાની 25થી વધુ બેંકોના અધિકારીઓ સાથે તાત્કાલિક મિટિંગ યોજી હતી અને એક જોઈન્ટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં રોજબરોજની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી શેર કરવામાં આવતી હતી. ભારત સરકારના 143 અને ગુજરાત સાયબર ક્રાઇમ તરફથી મળેલી માહિતીના આધારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે સાયબર ફ્રોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થતા હતા તે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી એટીએમ અને ચેક મારફતે શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવતા હતા. આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમ સ્વીકારવા માટે કરતા હતા અને વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હતા. આ ગુના સબબ વલસાડ જિલ્લાના અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડની 25 જે અલગ અલગ બેંકો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા, જેથી કરીને જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ એલસીબી, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારે પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા, 270 ખાતા, એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા, વાપી ટાઉનમાં 2 છે, પારડી, વાપી જીઆઈડીસી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા યુએસડીનો ભાવ હોય તો 94-95 રૂપિયા હતો તો વધારામાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને ટૂંકમાં સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાડીપુષ્ટમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે. વલસાડના ધનપુરા રોડ પર આવેલ નામાંકિત ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં ભણતા સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કૈલાસ રોડ ઉપર આવેલી કૈલાસ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં પ્રેમ ગોષ્ઠી કરવા માટે દુકાનનું શટર બંધ કરી દેતા સ્થાનિકોએ 112 પોલીસને કોલ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વલસાડમાં પાન મસાલાની દુકાનનું શટર બંધ કરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીની માણતા હતા પ્રેમ ગોષ્ઠી. પોલીસ પહોંચી. શહેરના સુસંસ્કૃત ગણાતા વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વલસાડના ધનપુરા રોડ પર આવેલી એક નામાંકિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની શાળાના સમય દરમિયાન કૈલાસ રોડ ઉપર આવેલી એક પાનની દુકાનમાં રંગરેલિયા મનાવતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડના ધનપુરા રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 2 સગીર વિદ્યાર્થીઓ શાળાએ જવાને બદલે અથવા શાળાના સમય દરમિયાન કૈલાસ રોડ ઉપર પહોંચ્યા હતા. ત્યાં આવેલી કૈલાસ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં બંને જણા પ્રવેશ્યા હતા અને ત્યારબાદ દુકાનનું શટર અંદરથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ભર બપોરે દુકાનનું શટર અચાનક બંધ થઈ જતા અને અંદર વિદ્યાર્થીઓ હોવાની શંકા જતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું
આવ્યું હતું. દુકાનની અંદર કંઈક અજુગતું બની રહ્યું હોવાની શંકા પ્રબળ બનતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાન પર પહોંચી તપાસ હાથ ધરતા દુકાનમાંથી સગીર પ્રેમી પંખીડા મળી આવ્યા હતા. પોલીસે બંને સગીર વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે અને આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને શહેરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. દમણમાં અન્નપૂર્ણાના 21 દિવસીય વ્રતની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ. માછીવાડમાં ભવ્ય મહાપ્રસાદનો 1000થી વધુ ભક્તોએ લાભ લીધો. દમણના માછીવાડ વિસ્તારમાં આવેલી ફકીર જીવા શેરીમાં છેલ્લા 21 દિવસોથી ચાલી રહેલા મા અન્નપૂર્ણાના પવિત્ર વ્રતની આજે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગુજરાતી પંચાંગ અનુસાર દર વર્ષે માગસર સુદ છઠથી શરૂ થઈને માગસર વદ 11 અથવા 12 સુધી ચાલતા આ વ્રતનો પ્રારંભ ગત 26મી નવેમ્બરના રોજ થયો હતો. ફકીર જીવા શેરીના રહીશો દ્વારા છેલ્લા 8 વર્ષોથી સતત આ ધાર્મિક પરંપરા જાળવવામાં આવી રહી છે, જે અંતર્ગત 9મા વર્ષે પણ 10 મહિલાઓ અને 4 પુરુષો સહિત કુલ 14 શ્રદ્ધાળુઓએ કઠિન વ્રત ધારણ કર્યા હતા. આ 21 દિવસના સમયગાળા દરમિયાન વ્રતધારીઓએ હૃદયપૂર્વક માતાજીની પૂજા આરાધના કરી હતી. આજે 21મા દિવસે વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે એક ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછીવાડ વિસ્તારના 1000થી પણ વધુ ભાવિક ભક્તોએ ઉત્સાહભેર મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે વ્રત કરનાર તમામ ભાઈ બહેનોએ લોક કલ્યાણની ભાવના સાથે સમગ્ર પ્રદેશમાં કોઈના પણ ઘરમાં ક્યારેય અન્નની અછત ન સર્જાય અને પ્રદેશ વિકાસની દિશામાં તેમજ તેજ ગતિથી આગળ વધતો રહે તેવી મા અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. વલસાડમાં પ્રજાના ટેક્સના પૈસાના વેડફાટ સામે યુથ કોંગ્રેસનો શાંતિ યજ્ઞ. અધિકારીઓ અને શાસકોની સદબુદ્ધિ માટે પ્રાર્થના. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મિત દેસાઈના યજમાન પદે આજરોજ સરકાર અને વહીવટી તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવવા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનકવાડા અને વલસાડને જોડતા વાંકી નદી પર બની રહેલા બ્રિજ અને પ્રોટેક્શન વોલના કામમાં પ્રજાના ટેક્સના પૈસાનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. યુથ કોંગ્રેસના આક્ષેપ અનુસાર 3 કરોડ 80 લાખનો બ્રિજ, 80 લાખની પ્રોટેક્શન વોલ અને ભવિષ્યમાં બનનારા હોટ મિક્સ રોડ પાછળ થનારા 4 થી 5 કરોડના ખર્ચ મળીને કુલ અંદાજે 9 થી 10 કરોડ રૂપિયાનો ધુમાડો માત્ર અમુક લોકોના વ્યક્તિગત લાભ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટને મંજૂરી આપનાર સરકારી અધિકારીઓ તથા તેમાં કથિત રીતે સંડોવાયેલા ભાજપના સ્થાનિક નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે અને તેમનું મન પરિવર્તન થાય તેવા ઉદ્દેશ્યથી આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે વિકાસના નામે ચાલતી આ ગેરરીતિઓ હવે સાંખી લેવામાં આવશે નહીં અને જો પ્રજાના પૈસાનો વેડફાટ અટકશે નહીં તો આગામી સમયમાં આ લડાઈ માત્ર યજ્ઞ પૂરતી સીમિત ન રહેતા આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આજે જે નાનકવાડા અને વસિયરને જોડતો જે બ્રિજ વાંકી નદી ઉપર બની રહ્યો છે અને જે પ્રોટેક્શન વોલ બની છે એ અર્થે જે પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા છે એ હેતુથી આજે જે અધિકારીઓએ આ બ્રિજ પાસ કર્યો છે અને જે સ્થાનિક ભાજપના નેતાઓ આમાં ઇન્વોલ્વ છે તે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અને એ લોકોનું મન પરિવર્તન થાય એ હેતુથી આજે શાંતિ યજ્ઞનો કાર્યક્રમ વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે. 3 કરોડ 80 લાખ રૂપિયાનો બ્રિજ બની રહ્યો છે, 80 લાખ રૂપિયાનો પ્રોટેક્શન વોલ બની છે અને જે બ્રિજ બન્યા પછી જે રોડની હોટમિક્સ રોડ બનશે તેના પછાડી આશરે 4 થી 5 કરોડ રૂપિયા ખર્ચાશે. એટલે આશરે 9 થી 10 કરોડ રૂપિયાના પ્રજાના ટેક્સનો બગાડ ખાલી ને ખાલી પર્સનલ બેનિફિટ માટે જ થઈ રહ્યો છે. એટલા માટે આ શાંતિ યજ્ઞનો કાર્યક્રમ રાખ્યો છે. વલસાડના પાલણ ગામમાં તળાવની પાડ તોડી નખાતા ગ્રામજનોનો રોષ. પુનિત ઇન્ફ્રા સામે કલેક્ટરને આવેદન. વલસાડ જિલ્લાના પાલણ ગામમાં પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા ગેરકાયદેસર રીતે 200 વીઘાના તળાવની પાડ તોડી લાખો લીટર પાણી વહાવી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પુનિત ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટર પુનિત પટેલ દ્વારા ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલ તળાવની પાડ તોડીને ગેરકાયદેસર નાળા નાખી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેતીલાયક પાણી સુકાઈ ગયું છે અને બોરવેલના જળસ્તર પણ
ઘટી ગયા છે. ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે કે ચોમાસામાં તળાવ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી જવાનો અને જાનમાલને નુકસાન થવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. વધુમાં જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એજન્સીના માણસોએ દાદાગીરી કરી હતી અને અનુસૂચિત જાતિ જનજાતિના રહીશોને જાતિવાચક અપમાનજનક શબ્દો બોલીને ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે સ્થાનિક સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ સ્થળ પર હાજર રહેતા નથી કે ગ્રામજનોનો ફોન પણ ઉપાડતા નથી અને કોન્ટ્રાક્ટર રાજકીય ઓળખાણનો ડર બતાવી મીડિયા કે કલેક્ટરથી પણ ડરતા નથી તેમ કહી બેફામ વર્તન કરી રહ્યા છે. આ સમગ્ર મામલે પાલનના ગ્રામજનોએ પુનિત ઇન્ફ્રા એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અને તળાવની યથાવત સ્થિતિમાં લાવવા માટે કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે. મારું 200 વીઘાનું તળાવ છે, બધું પાણી કાઢી નાખ્યું છે માટી ચોરે, અને એ લોકો ધમકી આપે છે અને એ લોકોને અમે રજૂઆત કરવા ગયા તો એ લોકો અમને ચોખ્ખી ધમકી આપે છે અને તોડફોડ કરીને બધું પૂરું કરી નાખ્યું તળાવ. ને અમે કઈ બી બોલવા જાય ને તો અમારું કોઈ સંભાળતા નથી. અમારે નીચાણવાળા વિસ્તારમાં રહે છે. આવનારા દિવસોમાં વરસાદ જો આવે તો અમારે તણાઈ જવાનો ભય રહે છે અને આ લોકો સરપંચ અને તલાટી અમારું કંઈ બી સંભાળતા નથી. એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. હરીશભાઈ રાઠોડ. હા, રજૂઆત કરી પર એ લોકો કઈ જવાબ નથી આપ્યો અને જગ્યા પર હાજર બી નથી રહેતા. કારણ નથી ખબર. હવે એ લોકોને 2 થી 3 વાર તલાટી સાહેબને બી કીધું અને સરપંચ સાહેબને બી કીધું, પણ કોઈ હાજર જગ્યા પર આવતા નથી. એ માટીચોર લોકો એ ગામની બહારના છે, પુનિત ઇન્ફ્રાટેક. આ વર્ષેથી જે લોકો આ તળાવ એ લોકોને આપ્યું છે તે લોકોએ તોડફોડ જ કર્યું છે, બીજું કઈ નથી કરતા અને ગામનું કોઈ સંભાળતા નથી. ચોખ્ખી ધમકી જ આપે છે, તમારથી થાય તે કરી લેવું, અમે તો પાણી ખાલી કરીને જ રહેવાના એમ કે બીજું કઈ ગમે તેમ બોલે છે એ લોકો. અમારી એ જ માંગ છે કે અમારું જે આ તોડફોડ કર્યો છે એ કરો ને અને આને બ્લેકલિસ્ટ કરો. બીજું કઈ માંગ નથી વધારે પડતી. અમને એ જ માંગ છે કે આ જે છે ને પુનિત ઇન્ફ્રાટેક એને બ્લેકલિસ્ટ કરો. પાણી કાઢી નાખે છે ને અમારા જે નીચેનો ભાગ છે તે ખોદી નાખ્યું ને પાણીના માણસને બહુ જ આવવા જવાનો ચોમાસામાં આપદા છે ને અમારા ઘર તૂટી જાય તેવું છે. એ લોકો માટી કાઢવા માટે આવ્યા છે, માટી કાઢે છે એટલે એ લોકો એ પુનિતભાઈ છે આ ખોદવા એટલે થોડા અમને 4 વર્ષનું આપેલું છે એમ કહેવા માંગે છે એ લોકો. અમે તો એ લોકોને કહીએ કે આ તમે થરામાં જે વર્ષ કેટલા વર્ષનું લીધેલું તો અમને નથી ખબર. બોડીને અમે સરપંચને બોલાવ્યો, આખી બોડીને બોલાવી, બોડી કોઈ ત્યાં હાજર રહેતી નથી. સાંજે જરા ફોડ્યું ત્યારે બોલાવ્યું, આખી બોડીને બોલાવી, બોડીનો એક બી સભ્ય હાજર રહેતા નથી. એ લોકો ત્યારે ખબર કે નહીં, એ લોકો હાના કારણે નથી આવતા તે મને નથી ખબર. લોકો સપોર્ટ નથી કરતા. તલાટી બી કઈ નથી, એ લોકો બી નથી આવતા. એ લોકોને બી બોલાવ્યા ત્યારે આટો ભેગા થયા, પહેલા સરપંચને બોલાવ્યા, સરપંચ બી ત્યાં હાજર રહી જ નહીં. એ લોકોની બોડીને બોલાવી, તે બોડી બી હાજર નથી થઈ. એ લોકો વલસાડ નગરપાલિકાની લાલિયાવાડી જેસીબીના ખોદકામથી પાણીની લાઈન તૂટતા રસ્તા પર પાણીની નદી વહી, જાણ હોવા છતાં અધિકારીઓ ગાયબ. વલસાડમાં વિકાસના નામે વિનાશ વેરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે મોગરાવાડી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, ત્યારે અહીં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું. શરમજનક બાબત એ છે કે ઘટનાની જાણ હોવા છતાં લાંબા સમય સુધી પાલિકાના કોઈ અધિકારીએ સ્થળ પર ફરકવાની તસ્દી પણ ન લીધી. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટી પાસે આજરોજ તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જેસીબી ચાલકની અણઆવડત અને બેધ્યાનગીરીને કારણે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેસીબીનો પંજો વાગતાની સાથે જ પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેવા લાગ્યો હતો, જાણે કે રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે આ ઘટનામાં સૌથી ગંભીર બાબત નગરપાલિકા તંત્રની ઉદાસીનતા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાઇન તૂટ્યાને 1 કલાકથી વધુ સમય વીતી ગયો હતો. પાણી સતત વહી રહ્યું હતું, પરંતુ નગરપાલિકાનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કે પાણી બંધ કરાવવા માટે ડોકાયો ન હતો. અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે, ત્યારે બીજી તરફ પાલિકાના પાપે અહીં લાખો લીટર અમૃત સમાન શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 31 પહેલાં વલસાડ એલસીબીનો સપાટો મહારાષ્ટ્રથી સુરત જતો 24 લાખનો વિદેશી દારૂ પાડી હાઈવે પર ઝડપાયો. ગુજરાતમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે.
બુટલેગરો દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસોને વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. એલસીબીની ટીમે પાડી નેશનલ હાઈવે પર વોચ ગોઠવીને આઈસર બંધ બોડીના કન્ટેનરમાંથી ₹24.74 લાખના દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ હમલભાઈને સચોટ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની બંધ બોડીની આઈસર નંબર MH04HY8309 સુરત તરફ જઈ રહી છે, જેમાં મોટા પાયે દારૂ ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે પાડી જૈન મંદિર પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્ડિંગ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી વિસ્કી, વોડકા અને રમ જેવી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સાગર મહાદેવ મરકડ, ઉંમર વર્ષ 23, રહે મહારાષ્ટ્રની ધરપકડ કરી છે. પૂછપરછમાં ડ્રાઈવરે કબૂલ્યું હતું કે મુંબઈના અનમોલ નામના શખ્સે આ માલ ભરાવ્યો હતો અને તે સુરત પહોંચાડવાનો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. એલસીબી પોલીસે વિદેશી દારૂના 162 બોક્સ કિંમત ₹24,74,400 અને આઈસર ટ્રકની કિંમત ₹15 લાખ મળી કુલ ₹39,79,400 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મુંબઈથી માલ મોકલનાર અને સુરતમાં માલ મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડના સરોદી હાઈવે પર માછલી ભરેલી ટ્રક પલટી, કાર ચાલકને બચાવવા જતાં સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકનો આબાદ બચાવ. વલસાડના સરોદી નેશનલ હાઈવે નંબર 48 પર આજે સાંજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં દમણથી કલકત્તા જઈ રહેલી માછલી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર એક ટ્રક નંબર WB23D3990માં દમણથી માછલીનો જથ્થો ભરીને કલકત્તા જવા માટે નીકળી હતી. વલસાડના સરોદી નેશનલ હાઈવે પર આવેલા HP પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકે ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યા બાદ જેવી ટ્રક હાઈવે પર ચડવા જઈ રહી હતી તે જ સમયે એક કાર પૂરપાટ ઝડપે ત્યાં ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી કાર સાથે ટક્કર નિવારવા અને કાર ચાલકને બચાવવા માટે ટ્રક ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા અથવા બ્રેક મારતા માછલી ભરેલી ટ્રક રોડ ઉપર જ પલટી મારી ગઈ હતી. ટ્રક હાઈવે પર પલટી જતાં રોડ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક હળવો ન થતાં આખરે અન્ય વાહન ચાલકો મજબૂર બનીને રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. આ અકસ્માતમાં ટ્રકમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરી હતી અને ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને સાઈડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.